દાહોદમાં ધોરણ 10 અને 12ની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા શિક્ષણ વિભાગે નવો પ્રયોગ હાથ ધર્યો છે, જેમાં જે તે શાળાના આચાર્ય અને સ્ટાફને અન્ય શાળામાં જવાબદારી સોંપવામાં આવી છે. દાહોદમાં 213 આચાર્ય અને અન્ય શિક્ષકોને અન્ય શાળામાં મોકલાશે. અન્ય વિસ્તારની શાળામાં ફરજ ઉપર રહેવાથી સ્થાનિક કોઈ ઓળખાણ કે કોઈની ભલામણ ના કરી શકે. ભૂતકાળમાં પરીક્ષામાં ચોરીના અનેક કિસ્સાઓ સામે આવતા શિક્ષણ વિભાગે આ નવો પ્રયોગ હાથ ધર્યો છે, જેનાથી ગેરરીતિ ઉપર અંકુશ મેળવી શકાય. આ સિવાય તમામ પરીક્ષા કેન્દ્રોનું સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ પણ કરાશે. પરીક્ષા ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં અને વ્યવસ્થિત રીતે લેવાય એના માટે અમે બિલ્ડિંગ ખાતે જે તે શાળાના આચાર્યને નથી રાખ્યા, પણ એ શાળાના આચાર્યને અન્ય જગ્યાએ અને અન્ય શાળાના આચાર્યને તે જગ્યાએ લાવીને આ પ્રકારે એક નવો પ્રયોગ અમે હાથ ધર્યો છે. સાથે વાત કરીએ તો લાઇટ માટે MGVCL ST એ સુવિધા મળી રહે એના માટે, તેમજ બાળકોને કોઈ તકલીફ પડે તો આરોગ્યની ટીમ આ ખડે પગે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉપલબ્ધ રહેશે.